नहीं है कि आज बापजी हो कि हूँ हो कि आज जयरे अमे गुरु थी विमुख थया ने त्यारे त्यारे तकलीफों आवी त्यारे आपणे व्रजमां जईए कि जयरे जयरे भगवान श्री कृष्ण के नंद अने यशोदा भगवान थी विमुख थया ने त्यारे त्यारे राक्षसोए प्रवेश कर्यो। मारी भाषा समझी लीधो। तो आजे आटली वस्तु दूर थवाथी पण जो आटला बधा आपणा उपर विपत्तिओ आवती होय आक्रमणो आवता होय तो आपणे गुरुने छोड़वाथी केटला आवशे। रोज विराममां गुरुने स्मरण करवानुं અને આપણે જે ગાતા હોઈએ કે જ્ઞાન ગંગામાં નાને પ્રાણે થઈને ઝાકળ જોડવા એ ઝાકળ જોડતો હોય અને એ જ જ્ઞાન આપણને આપણે એ અમૃત પાન કરાવશે અને આપણી હરિહર સંપ્રદાયમાં કેટલી છૂટછાટ હે કેટલી છૂટછાટ મને નથી લાગતું કોઈ ગુરુગાદી મળશે આટલી છૂટછાટ અને સૌથી મોટો મંત્ર એ 32 અક્ષરનો મંત્ર એ આપણો જે અંતે મહાદેવે પોતાના કંઠમાં રાખેલો અને એ મંત્ર દ્વારા આજે 20 પાન થયું અને આજે એ મંત્ર આજે આ ગુરુગાદી आपने बधाना दर्शन करी मैं कीधुं कि चलो अमे तो अहींयाथी ज कीधुं कि आपणे जो पहेला खाली डेलीए ने शिखर दर्शन करी जईए गादीना दर्शन करीए पछी आपणे आगळ कार्यमां आपणे बधाने अमारा भाग्य सद्भाग्य कि तमे આજે તમે હાચા ભાવના જેને કહેવાય ને કે જ્યારે આજે આપણે સોમનાથને આપણે યાદ કરીએ કે સોમનાથ જશું અને અમારા પાપ બધા ધોવાઈ જશે હમણાં ત્રિભુવન ગુરુના દ્વારે જઈએ એટલે પાપ ધોવાઈ જાય અને એ જ વસ્તુના અંદર જ્યારે ગુરુની ગાદી લડખડાતી હોય ને અને એની રક્ષા કરીને ત્યારે આપણી પેઢીઓ આપણને યાદ કરશે કે ના ના એ સમયે અમારા બી હતા હા એ ક્ષણ આપણને બહુ કિંમતી ક્ષણ અત્યારે આપણને ખબર નહીં પડે આ તમારા સોનાના શબ્દના અંદરથી સોનાના અક્ષરથી આજે ને ગુરુના ગદી ઉપર ને લખાયેલી આપણે જેટલા જેટલા શ્વાસ કર્યા ને આટલા જ આપણા હાથા શ્વાસ કહેવાય બાકી તો કેટલાય મર્યા એની જગ્યાએ અને હાલે જશું બધા જાહેર દુનિયા એના ભેગી આપણે જ ના સત્ય વસ્તુ એ છે ને મૃત્યુલોકમાં મૃત્યુલોકમાંથી મોક્ષ કરવાનું કામ આ ગુરુ કૃપા અને આજે એ ગુરુ ગાદીને કે આંચ ના આવવાથી આવી તો હવે કેટલે ગુરુથી રહી અને બીજી શું યાદ ના કરું બાપુ તમે આનવા લો તો બાપુ શું કે ના આનંદમય મોજમય બસ આપણે મોજમાં જ રહો આપણે મોજમાં જ રહેવું નથી આજે આજે બાપુ એ કે આજે જે બી કરતા હોય કોના માટે મારા શિષ્યને ગુરુની ગાદી આપણા બધાના કષ્ટ આજે દૂર બધાને આપણા પ્રેરણા આ થશે કીધું કે નહીં આટલા વાગ્યામાં પહોંચી જ જશું કેટલા જ વાગ્યામાં જેવા આ શબ્દ નીકળ્યા એટલે વસ્તુ ગયા આ લોકોએ જલપાન બી ગાડીમાં જ કર્યું સંધ્યા આરતી પૂરી થઈ અને અમે હવે રાત્રિના પ્રસાદ હવે લઈશું કચ્છમાં ગુરુગાદીના દર્શન કરી પછી પ્રસાદ પાન કરીએ હવે કલ્યાણ પરવાળાને આપણે હવે વિલંબના કરાવી અને આગળ આજ્ઞા લઈએ આનંદ તો આવે ને કારણ આજે તમે હીરાઓ તમારાથી વિછોડવા લીધું તો શેનાથી લાગતો હોય આપણને કારણ કે તમે આ શરીર આજે સેવામાં સમર્પિત આપણા કેટલાય જન્મના સમાધાનો થયા આજે આપણે શ્રદ્ધાવીને વિશ્વાસને જોડાણે અને સમાધાનથી આપણે ઘણી ઘડી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે વારંવાર આવા દર્શન દે બાપુના સોનેથી આપણે સત્સંગ સંધ્યા કહો હરિયાભાઈ પાછું જઈ ગયું કહેતા હોય પંઢરપુરમાં પેલા ફોટોબા નંતર વેઠો ગણાય પેલા હવે ફોટોબા કરી લો બાદ જે નંતર ફોટોબા કરના આનંદ હું આગળ લઉં આપણા હરિદ્વારના આશ્રમમાં કેટલા શબ્દમાં થોડું કહી દઉં અહીંયા વિટંબણા હોય ને રજીસ્ટ્રી કરવામાં ક્યાંય તકલીફ પડે એટલે બાપુને વાત કરી અચ્છા જેથી આપણે લઈને જ કર્યું હતું ત્યારે ના થઈ જશે હવે પાછળ આવીએ